ઘણા નેતાઓ એવા છે કે જેમણે પક્ષ બદલી નાખ્યો હોય જીત બાદ. આવા ઉમેદવારો અથવા તો આવી સ્થિતિ મતદાનની ટકાવારી ઉપર અથવા તો મતદારોના ઉત્સાહ ઉપર અસર કરે એવું કહી શકાય ખરા? બિલકુલ બેન, તમે જુઓ કે વિજાપુરની વાત કરીએ તો વિજાપુરની અંદર સીજે ચાવડાને ત્યાં આગળ કેટલાય ગામો એવા હતા પડેલોના પાટીદાર ગામો છે, ત્યાં આગળ એ ગામમાં એમને પ્રવેશ જ નહોતા કરવા દેવા. બીજું કે જે વિસ્તારો એવા હતા કે જ્યાં એમને ગયા ચૂંટણીની અંદર જ્યાં મત મળ્યા હતા ત્યાં પણ એમને લોકોનો કોઈ પણ જાતનો ઉમરકાભેર આવકાર નહોતો મળતો. કાર્યકરો જે છે ભાજપના કાર્યકરો પણ નારાજ છે. એ લોકો પણ ક્યાંય પ્રચારમાં કે એમાં ક્યાંય પૂરતો એને સહકાર નહોતા આપતા. એટલે સ્વાભાવિક છે કે મતદારો પણ આ બાબતે જ્યારે પક્ષ પલટો કરીને કોઈ ચૂંટણી બાય ઇલેક્શન લડતા હોય તો એની અંદર મતદારો પણ નિરસતા દાખવે છે અને નથી કરતા. ભૂતકાળમાં આવું બનેલું છે કે જ્યારે શંકરસિંહ હારે જે લોકો ગયેલા ને પછી ગયેલા, એમાંના ઘણા પછી બાય ઇલેક્શન હારી ગયા હતા. એ આના કારણે કે ભાઈ અમે મત આપ્યા, તમને 2 વર્ષમાં તમે પક્ષ પલટો કર્યો છે અને ફરીને અમારે તમને મત આપવાના, તો શું કામ? એટલે આવું પણ બને છે અને એના કારણે થઈને કાર્યકરો પણ એકદમ કામ કરતા બંધ થઈ ગયા છે. લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન નથી કરતા. મતદારો પણ આ અંગે મતદાન કરવા માટે નિરસ છે આ બેઠકો ઉપર અને એના કારણે આ બેઠકો ઉપર વોટિંગ ઓછું થયું છે.